પાટણ જિલ્લામાં અમેરિકાના ખોટા વિઝા આપવાના નામે છેતરપિંડીની ઘટના બની હતી। સિદ્ધપુર તાલુકાના નેદરાના યુવકે અમેરિકાના ખોટા વિઝા આપી 5,78,000ની ઠગાઈ કરવામાં આવી હતી। નેદરા ગામના સાહિદ ઇસ્માઇલ ખોરજીયા સાથે છેતરપિંડી થઈ હતી। મોટા દીકરા સરફરાજને MBAના અભ્યાસ અર્થે અમેરિકા જવું હતું। ચાટાવાડાના સહલ સલીમ કડીવાલે અબ્દુલ કાદિર સાથે સંપર્ક કરાવ્યો હતો। તેના 2 મિત્રો સહિત અન્ય શખ્સોએ ₹5,78,000ની છેતરપિંડી કરી હતી। ખોટા વિઝાનો દસ્તાવેજ PDF મોકલતા યુવકે ઓનલાઈન તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો। યુવકને જાણ થતાં તેને આપેલ ₹5,78,000 પરત ન આપતા સહલ કડીવાલ અને અબ્દુલ કાદરી સામે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે SOG પોલીસે વિઝાની ખરાઈ માટે વધુ તપાસ હાથ ધરી છે।